અમદાવાદના રામોલમાં લૂંટ અને અપહરણ મામલો. રામોલ પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ. 25 લાખ રોકડા, સોના ચાંદીના દાગીના સહિત 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય આરોપી સંગ્રામ શ્રી શિકરવાર અને ઋષિ ઉર્ફે હેપ્પી સહિત 6 આરોપીની ધરપકડ કરાઈ. આરોપી ઋષિ ફરિયાદનો કૌટુંબિક ભાણિયો થાય છે. આરોપી ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણ કરવાની ટિપ્સ આપી હતી. રૂપિયાની જરૂર હોવાથી સંગ્રામ 4 દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. ધૂળેટીના સમયે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો આતંકના ઘટના બાદ સંગ્રામ સતત બહાર રહેતો હતો. આરોપીએ લૂંટ અને અપહરણ કરવા માટેથી ઇનોવા કાર ભાડે લીધી હતી. અહેવાલ હિતેશ ઠક્કર. જ્યારે અમને ખ્યાલ આવ્યો કે આ કોટાની અંદરનું લોકેશન આવે છે ત્યારે મેં મારા જે બેચમેટ છે સુશીલ કુમાર આઈપીએસ એમને ત્યાં સંપર્ક કર્યો. તેમણે અમારે લોકલ કોટા પોલીસ અને ત્યાં સિટી એસપી છે તેજસ્વીની ગૌતમ મેડમ એમનો અમને સંપર્ક કરાવી આપ્યો અને તેમના દ્વારા એમને આરોપી હસ્તગત કરવામાં કોટા પોલીસે અમને સંપૂર્ણ સાથ આપ્યો.